नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, सुप्रभातम। संस्कृत ધોરણ 10 આપણો પાઠ જે છે સત્ય મયુર એટલે કે સાચે જ મોર છે। પાઠનું ટાઇટલ સાચે જ મોર છે, જેના લેખક ગઈકાલે આપણે વાત થઈ હતી, બધો પરિચય આપેલો તમને, પણ છતાં આપણે ફરીવાર એકવાર થોડીક ટૂંકમાં વાત કરી દઈએ। લેખક છે બોધાયન નામના કવિ એવું માનવામાં આવે છે। 4મી સદીમાં લખાયેલું એક આ પ્રહસન છે। પ્રહસન એટલે શું? ટૂંકી કથા વસ્તુવાળું એકાંકી નાટક, પણ નાટક કરતાં થોડુંક જૂનું છે, કારણ કે આની કથા વસ્તુ એકદમ ટૂંકી હોય, એક નાનો નાનો પ્રસંગ હોય, એની સીમિત કથા વસ્તુ હોય છે। એટલે કે આના લેખક બોધાયન નામના કવિ હોય એવું માનવામાં આવે છે। ભગવદ દજ્જુકેમ નામનું જે પ્રહસન છે એ સાહિત્યમાં સૌથી પ્રસિદ્ધ છે। ભગવદ દજ્જુકેમ એ પ્રહસન। હવે એની અંદર વાત છે, મુખ્ય પાત્ર છે સાંડિલ્ય। મેં તમને ગઈકાલે વાત કરી હતી કે એક ગરીબ પરિવારમાં જન્મેલો સાંડિલ્ય પોતે ગરીબ છે, સરળતાથી ભોજન મળી રહે એના માટે એ એક સાધુનો શિષ્ય બને છે, પણ એ સાધુ વારંવાર ઉપવાસ કરતા હોવાથી એને પણ ભૂખું રહેવું પડતું, કારણ કે સાંડિલ્ય જે છે એ ખાવા માટે ખૂબ પ્રયત્ન, તો એ સાંડિલ્યનો એ સાધુનો શિષ્ય પદ છોડીને એક સંન્યાસી હતા, પરિવારના સંન્યાસી એનો શિષ્ય બને છે। અને એક ગામની અંદર એ જે ગામમાં દરરોજ ભિક્ષા માંગવા જતા, એ ગામમાં ભિક્ષા માંગવા માટે જાય છે, પણ આજે સમય કરતાં થોડા વહેલા છે, એટલે સમયનો સદુપયોગ સમજનારા ગુરુ એના શિષ્યને કહે છે, બેટા ચાલ, નજીકમાં એક બગીચો છે, ત્યાં થોડોક આપણે અભ્યાસ કરી લઈએ, પછી જ્યારે સમય થઈ જાય ત્યારે આપણે ગામમાં ભિક્ષા માંગવા માટે જઈશું। એ વાત કરે છે, બંને બગીચામાં પ્રવેશ કરે છે, જ્યાં સાંડિલ્ય બગીચાની અંદર ભણવું ન પડે એના માટે વિવિધ પ્રકારના બહાનાઓ બનાવે છે, અલગ અલગ પ્રકારના બહાનાઓ બનાવે છે, અને બહાનાઓ દ્વારા અહીંયા આપણને હાસ્ય પીરસે છે। એ બગીચાનું વર્ણન કરે છે, ગુરુને જાત જાતના પ્રશ્નો કરે છે, જેના દ્વારા એને ટાઈમપાસ થઈ જાય, ભણવું ન પડે। જ્યારે ગુરુ જે છે એવું સમજે કે વિદ્યાનું ખૂબ મહત્ત્વ છે, બેટા જીવનમાં વિદ્યા અભ્યાસ કરવો જોઈએ, કારણ કે વિદ્યા વગરના મનુષ્યને સુખની પ્રાપ્તિ થતી નથી। ધર્મ, અર્થ અને મોક્ષની પ્રાપ્તિ માટે વિદ્યા અભ્યાસ કરવો જ જોઈએ, આવું એના ગુરુ સાંડિલ્યને સમજાવે છે। તો આ બધી વાત અહીંયા છે। ગઈકાલે આપણે વાત કરી હતી પાઠની, ગઈકાલે આપણે અડધો એક પાઠ પૂરો કર્યો હતો, જેટલું ચાલ્યું હતું એટલું ભાષામાં બોલું છું હું, એ ધ્યાન રાખશો। ગઈકાલે ચાલેલું ફરી વાર રિપીટ કરું છું। સાંડિલ્ય: હે ભગવાન, ઇદમ ઉદ્યાનમ, આ બગીચો છે, ઉદ્યાનમ એટલે બગીચો। સંન્યાસી: આગળ પ્રવેશ કર। સાંડિલ્ય: આપ ભગવાન જ આગળ પ્રવેશ કરો, હું પાછળથી પ્રવેશ કરું છું, એટલે કે હું તમારી પાછળ પાછળ આવું છું, તમે આગળ પ્રવેશ કરો। સંન્યાસી: શા માટે? સાંડિલ્ય: પુરાણોને જાણનારી મારી માતા પાસેથી સાંભળ્યું છે કે અશોકના વૃક્ષના પાંદડાઓની પાછળ વાઘ છુપાઈને રહેતો હોય છે, તેથી આપ ભગવાન જ આગળ પ્રવેશ કરો, હું પાછળથી પ્રવેશ કરું છું, એટલે કે હું તમારી પાછળ પાછળ આવું છું, તમે આગળ પ્રવેશ કરો। સંન્યાસી: ભલે,
સન્યાસી એમ બોલે છે ભલે કૌંસમાં પ્રવેશ કરે છે. એની નીચે કૌંસમાં આપ્યું છે પછી સાંડિલ્ય પ્રવેશ કરે છે. એટલે કે હવે પહેલાં ગુરુ આગળ પ્રવેશ કરે છે, એની પાછળ સાંડિલ્ય પ્રવેશ કરે છે. બંનેનો બગીચામાં પ્રવેશ થઈ ગયો. અહીંયા સુધી આપણે ચલાવ્યું હતું. હવે આપણે અહીંથી આગળ જઈએ. સાંડિલ્ય અવિહા. અવિહા શબ્દ જે છે ને એ ઉદ્ગાર શબ્દ છે સંસ્કૃતની અંદર. એટલે કે અચાનક કોઈ આફત આવી પડી હોય ત્યારે અરે રે, હાય રે એવો શબ્દ વપરાય છે. તો હાય રે શબ્દ એવું થાય અથવા અરે રે એવું પણ કહી શકાય. અવિહા અરે રે, અચાનક જ એને કંઈક આફત આવી એટલે સાંડિલ્ય જે છે એના મુખમાંથી આ ઉદ્ગાર શબ્દ નીકળી પડે છે. અવિહા અરે રે. વ્યાઘ્રેણ ગૃહિત અસ્મિ. વ્યાઘ્રેણ ગૃહિત, ગૃહિત એટલે પકડાવવું. વ્યાઘ્રેણ ગૃહિત અસ્મિ, હું વાઘ વડે પકડાઈ ગયો છું. અરે રે, વાઘ વડે હું પકડાયો છું. મોચયથ મામ વ્યાઘ્ર મુખાત. શું કહે છે? મોચયથ મામ, મામ એટલે બને, વ્યાઘ્ર મુખાત, વાઘના મુખમાંથી, મોચયથ છોડાવો. સાંડિલ્ય એવો દુઃખદ શબ્દ રજૂ કરે છે. અરે રે, વાઘે મને પકડ્યો. વાઘના મુખમાંથી મને છોડાવો, મને મુક્ત કરાવો. અનાથ એવું વ્યાઘ્રેણ ખાદિત અસ્મિ. એટલે કે આ વાઘ મને અનાથની જેમ ખાઈ જાય છે. કોની જેમ? જાણે મારું કોઈ જ ન હોય અને એ વાઘ મને ભોજન કરી જશે એવું મને લાગે છે. કારણ કે મને બચાવવાવાળું કોઈ નથી. અરે રે, કોઈ બચાવો. અનાથની જેમ વ્યાઘ્રેણ ખાદિત અસ્મિ. એટલે કે અનાથની જેમ આ વાઘ વડે હું ખવાઈ રહ્યો છું. ઇદમ ખલુ રુધિરમ પ્રસવતી કંઠાત. જો ખરેખર વાઘ છે નહીં, પણ આને સતત મનની અંદર એવો ડર હતો કે વાઘ આવશે તો, વાઘ આવશે તો, અને ખરેખર પાછળથી કંઈક આવ્યું અને એને એવું શું લાગ્યું કે વાઘ છે. શું કહે છે? ખલુ રુધિર પ્રસવતી કંઠાત. કંઠ એટલે ગળું. ગળામાંથી રુધિર, રુધિર એટલે લોહી, રક્ત. શું કહે છે? ખરેખર ગળામાંથી લોહી પણ પ્રસવતી નીકળી રહ્યું છે. ખરેખર મને કોઈ બચાવો, હે ગુરુજી મને બચાવો, મારા ગળામાંથી લોહી નીકળી રહ્યું છે, વાઘ મને ખાઈ રહ્યો છે, વાઘે મને પકડ્યો છે, જલ્દી મને બચાવો, નહીંતર આ વાઘ મને અનાથની જેમ ખાઈ રહ્યો છે. કોની જેમ? અનાથની જેમ. જો યાદ રાખજો, આ રીતે છે. ઓકે, હવે શું થાય છે? ટૂંકમાં સાંડિલ્યને એવું લાગ્યું કે વાઘે મને પકડ્યો, પણ ખરેખર વાઘ છે નહીં. સન્યાસી બોલે છે. શું બોલે છે? સાંડિલ્ય ન ભેતવ્યમ, ન ભેતવ્યમ. હે સાંડિલ્ય, ડરીશ નહીં, ડરીશ નહીં. જો ભેતવ્યમ અને ડરવું, પણ આગળ શું આપ્યું છે? ન ભેતવ્યમ, ન ભેતવ્યમ. ડરીશ નહીં, ડરીશ નહીં. મયુર ખલુ એષઃ. એષઃ ખલુ મયુર. આ ખરેખર મોર છે. શું છે? તું ડરીશ નહીં બેટા, આ તો ખરેખર મોર છે. એટલે કે તું વાઘની બીકથી ડરે છે ને એટલો બધો, એટલો ડરવાની જરૂર નથી, એ તો મોર છે. સાંડિલ્ય સત્યમ મયુર. સાચે જ મોર છે, ખરેખર મોર છે. સન્યાસી અથ કિમ સત્યમ મયુર. એટલે કે હાજી. જો અથ કિમ શબ્દ જે છે ને સંસ્કૃતની અંદર હા માટે વપરાય છે. એક અથ કિમ અને એક આમ શબ્દ. આમ છે ને એ પણ હા માટે વપરાય છે. હિન્દીમાં આપણે ક્યારે માટે વાપરીએ? જ્યારે સંસ્કૃતની અંદર આમ એટલે હા થાય. શું કહે છે? અથ કિમ હાજી સત્યમ મયુર. હા, સાચે જ મોર છે. તું ડરીશ નહીં બેટા, સાચે જ મોર છે, તું વાઘની બીક રાખીશ નહીં. સાંડિલ્ય યદિ મયુર ઉદ્ઘાટયામિ અક્ષિણી. અક્ષ એટલે આંખો થાય.
अक्षिणी द्विवचन। यदि मयूर जो मोर होय तो उद्घाटयामी अक्षिणी हूँ मारी आँखों खोलूँ। એટલો બધો ડરી ગયો છે પોતે અને એના ગુરુને કહે છે કે ગુરુ જો મોર હોય ને તો હું મારી આંખો ખોલું। यदि मयूर उद्घाटयामी अक्षिणी जो मोर होय तो हूँ आँखों खोलूँ छूँ। सन्यासी छंदतः छंदतः એટલે કે ભલે ત્યારે એટલે ભલે ત્યારે એટલે મંજૂરી આપી આંખો ખોલવાની। હા ખોલ તું ડરીશ નહીં એટલે કે છંદતઃ ભલે ત્યારે અથવા ઠીક છે એવું પણ કહી શકાય। સન્યાસી ભલે ત્યારે ખોલ આંખો એમ મંજૂરી આપે છે। હવે ઓલાએ આંખો ખોલી કોને સાંડિલ્યએ જે અત્યાર સુધી ડરના કારણે ચૂપ થઈ ગયો હતો એ સાંડિલ્ય હવે એનો ડર દૂર થયો કારણ કે એને ખબર પડી કે સાચે જ મોર છે। એના ગુરુએ કીધું કે સાચે જ મોર છે તું ચિંતા કરીશ નહીં આંખો ખોલ એટલે ઓલા આંખો ખોલી। હવે શું થાય છે આંખો ખોલીને શું બોલે છે સાંડિલ્ય અવિધા અરે રે दास्या पुत्र व्याघ्र मद भयेन मयूररूपं गृहीत्वा पलायते। जो आँखों खोली नहीं એટલે પછી શું બોલે છે અરે રે દાસી પુત્ર વાઘ। જો વાઘને કેવો કીધો દાસી પુત્ર વાઘ મદ ભયેન એટલે કે મારી બીકથી મારા ડરથી મયુર રૂપમ ગૃહીત્વા એટલે કે મોરનું સ્વરૂપ લઈને પલાયતે ભાગી ગયો। જોયું એના ગુરુજીને કહે છે ગુરુજી આ ખરેખર વાઘ જ હતો પરંતુ મારી બીક લાગી નહીં મારી બીકના કારણે એ શું બનીને ભાગી ગયો મોર બનીને ભાગી ગયો। ખરેખર પોતે કેવો છે ડરપોક પણ સામે પોતે બહાનેબાજ પણ છે એટલે નીચું પડવા દેતો નથી। પોતાને બીક લાગી એવું વિચાર ક્યાં નથી માગતો એ શું કહે છે અરે રે દાસી પુત્ર વાઘ। જો દાસી પુત્ર કીધું સંસ્કૃતની અંદર આ શબ્દ એક અભદ્ર શબ્દ તરીકે વપરાય છે। કેવો શબ્દ અભદ્ર એટલે કે એક પ્રકારની ગાળ કોઈને દાસી પુત્ર કહી શકાતું નહીં। એ સમયે દાસી પુત્ર કે એટલે મતલબ તમે એ વ્યક્તિને કેવો ગણો છે હલકી કક્ષાનો નીચી કક્ષાનો એનું લેવલ જે છે ને તમે નીચું આપ્યું દાસી પુત્ર। જો તમને કહું કર્ણ જે હતો કર્ણને બધા ચીડવવા માટે હેરાન કરવા માટે કર્ણને સુત પુત્ર કહીને સંબોધતા। શું કહેતા સુત પુત્ર। હવે સુત પુત્ર કે એ પણ ખરેખર અપમાન જ હતું એનું બરાબર। તો એના કરતાં પણ વધારે ખરાબ શબ્દ છે દાસી પુત્ર। દાસી પુત્ર એટલે એક પ્રકારનું એને વ્યક્તિને સાવ હલકી કક્ષાનો ચિતરવા માટે આ શબ્દ સંસ્કૃતમાં વપરાય છે। એટલે અહીંયા સાંડિલ્ય જે છે ઓલા વાઘ માટે કેવો શબ્દ વાપરે છે દાસી પુત્ર। અરે રે આ દાસી પુત્ર વાઘ મારી બીકથી મદ ભયેન એટલે કે મારા ડરથી મયુર રૂપમ ગૃહીત્વા મોરનું સ્વરૂપ લઈને પલાયતે ભાગી ગયો। આપણી બીક લાગી ગઈ એને ખરેખર પોતે કેવો છે ડરપો અત્યાર સુધી આંખો પણ નહોતો ખોલતો વાઘનું નામ પડ્યું ને આંખો પણ ખોલતો નહોતો ખબર પડી મોર છે પછી એને આંખો ખોલી। હવે શું થાય છે એટલું થઈ ગયું વાત આગળ હી અરે અરે હવે પોતે એ વિષયને બદલાવીને નવો વિષય શરૂ કરી દે છે। વાઘને મૂકો પડતો એની વાતને મૂકી પડતી અને હવે નવી વાત શરૂ કરી એને શું કહે છે અરે અરે ચંપક એટલે કે એક આ વૃક્ષનું નામ છે ચંપો બરાબર। ચંપો એક વૃક્ષ છે અને એનું નામ છે અને સંસ્કૃતમાં કહેવાય છે ચંપક। ચંપો પછી નામ આપ્યું છે વૃક્ષનું કદંબ
કદંબ પણ એક વૃક્ષનું નામ છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે વૃક્ષ ઉપર બેસીને વાંસળી વગાડતા એ કદંબનું વૃક્ષ હતું. કયું વૃક્ષ? કદંબનું વૃક્ષ. કદંબ કેળી ડાળી બોલે શ્રી કૃષ્ણ શરણમમાં હોય છે ને. ભગવાન કૃષ્ણને કદંબનું વૃક્ષ બહુ જ પ્રિય હતું. હિરણ નદીના કાંઠે સોમનાથ જે છે ને ત્યાં બાજુમાં એક નદી વહે છે, હિરણ નદી. હિરણ નદી જે છે ને એના કાંઠા ઉપર એક વૃક્ષ હતું અને એ વૃક્ષ ઉપર ભગવાન કૃષ્ણ બેસતા. એ નદીના કાંઠે જે નદી હતી હિરણ નદી, એ હિરણ નદીના કાંઠે એક મોટું વૃક્ષ હતું અને વૃક્ષનું નામ હતું કદમનું વૃક્ષ. અને એ વૃક્ષ ઉપર ભગવાન કૃષ્ણ બેસીને વાંસળી વગાડતા. અને અહીંયા એક શિકારી આવે છે અને એ શિકારી જે છે એ બાણ છોડે. શિકારી બાણ છોડે અને ભગવાન કૃષ્ણના પગ ઉપર એ બાણ વાગે છે અને ભગવાન કૃષ્ણનો વધ થાય છે. ભગવાન કૃષ્ણ જે છે ત્યાં મૃત્યુ પામે છે. એ સ્થળ આજે ભાલકા તીર્થ નામથી ઓળખાય છે. કયા તીર્થથી? ભાલકા તીર્થ નામથી આજે પણ એ સ્થળ ઓળખાય છે. સોમનાથથી લગભગ 4 કિલોમીટર દૂર છે, 4 થી 5 કિલોમીટર. એ નજીકમાં જ આ સ્થળ છે, ભાલકા તીર્થ. તો કદંબ એ વૃક્ષનું નામ છે. ચંપો, કદંબ, પછી સપ્તપર્ણ. સપ્તપર્ણ એટલે કેવું? 7 પાંદડાઓ વાળું એક વૃક્ષ, જેને કહેવાય સપ્તપર્ણી પણ કહી શકાય. આપણે ગુજરાતીમાં શું બોલીએ છીએ? એને સપ્તપર્ણી. કારણ કે એને પાંદડા કેટલા હોય છે? 7. એક કુપળ હોય, એ કુપળમાંથી બીજી કુપળ ફૂટે, ત્રીજી ફૂટે, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, એટલે 7 કુપળ ફૂટે. પછી બીજી કુપળ ફૂટે બાજુમાં, એમાં 7 નીકળે. ત્રીજી ફૂટે, એમાં 7 કુપળ ફૂટે, 7 પાંદ. એટલે ટૂંકમાં એક જે છે છોડ એમાંથી 7 પાંદ નીકળે. જેમ બીલીપત્રની અંદર 3 નીકળે એવી રીતે સપ્તપર્ણીની અંદર કેટલા હોય છે? 7. એટલે એ વૃક્ષ કેવું માનવામાં આવે છે? પવિત્ર. સપ્તપર્ણીનું વૃક્ષ. જેમ સપ્તપદી, પતિ પત્ની જે છે 7 પગલાં સાથે ફરે એટલે લગ્ન થાય, જેને સપ્તપદીના ફેરા કહેવાય. સપ્તપદીના ફેરા. એવી જ રીતે અહીંયા સપ્તપર્ણીનું વૃક્ષ એ પણ પવિત્ર માનવામાં આવે છે. ચંપો, કદંબ, સપ્તપર્ણી, ચંદન, જે ચંદનના વૃક્ષ હોય છે. અહીંયા આપણે સુરેન્દ્રનગરમાં પણ ચંદનના વૃક્ષ હતા. સુરેન્દ્રનગરમાં તરણેતર છે ને, તરણેતરની આગળ જડિયા મહાદેવ છે. થાનની આગળ જડિયા મહાદેવ. એ જડિયા મહાદેવનો જે વિસ્તાર છે ને, ત્યાં મંદિરના પરિસરમાં ચંદનના વૃક્ષ વાવેલા હતા. અને ત્યાં રાત્રે એ ચંદનના વૃક્ષની ચોરી થઈ હતી. ચોર આવ્યા અને એ ચંદનના વૃક્ષો કાપીને લઈ ગયા. બરોબર? લો, ચંપો, કદંબ, સપ્તપર્ણી, ચંદન, તગર. જો આવા વૃક્ષનું નામ આપણે નહીં સાંભળ્યા હોય, અથવા સાંભળ્યા હશે તો જોયા નહીં હોય. આ તગરનું વૃક્ષ પણ આવે. તગર, પછી છે ખદીર. ખદીર એટલે ખેર. ખદીર એટલે શું થાય? ખેરનું વૃક્ષ. કાથો ભરવા માટે જે વપરાય ને ખેર, એ ખેરનું વૃક્ષ, અને સંસ્કૃતમાં કહેવાય ખદીર. ચંપો, કદંબ, સપ્તપર્ણી, ચંદન, તગર, ખેર અને કદલી. કદલી એટલે કેળ. શું થાય? કેળ. તમે એને ચંપો ને અમે કેળ. ચંપાના વૃક્ષ હોય ને, અહીંયા કેળના વૃક્ષ પણ ઘણી જગ્યાએ હોય જોવા મળે. બરોબર? એટલે કેળ, જેમાંથી આપણે કેળાના પાક મળે, આપણને કેળા મળે. ચંપો, કદંબ, સપ્તપર્ણી, ચંદન, તગર,
ખેર અને કેળ સમવકીર્ણ કેળથી છવાયેલું એટલે કે ઘટાદાર શેનાથી છવાયેલું આ બધા વૃક્ષોથી છવાયેલું ચંપો કદંબ સપ્તપર્ણી ચંદન તગર ખેર અને કેળથી છવાયેલું માલતીની વેલથી સુશોભિત એવું છે માલતી લતા માલતીની વેલથી મંડિત એટલે સુશોભિત થયેલું શણગાર કરેલું હોય એવું આ બધી વસ્તુ શણગારમાં કામ લાગે બગીચાને શણગારવામાં ખાસ કરીને માલતીની જે વેલ છે ને એ વેલ બહુ જ કામ કરે કારણ કે માલતીની વેલ જે છે એ ચડાવી હોય ઓલા મંડપ કર્યો હોય વાંસ નાખીને મંડપ બનાવ્યો હોય એ મંડપની ઉપર એ વેલ ચડાવી દે અને પછી વેલ બધે શું થઈ જાય વીંટળાઈ જાય એટલે એક પ્રકારને કુદરતી સૌંદર્ય મળે એટલે કે માલતીની વેલથી સુશોભિત મંડિત એટલે સુશોભિત મંડપવાળો ચલો બીજો મંડપવાળો નીચેની લાઈનમાં જો ઇદમ ઉદ્યાનમ આ બગીચો ખરેખર ખલું એટલે ખરેખર બાજુમાં આપ્યું છે માલતીની વેલથી સુશોભિત મંડપવાળો આ બગીચો ખરેખર રમણીય જો ઉપર લખ્યું છે રમણીય સુખાવહમ અહો રમણીય અને સુખદાયક છે કેવો છે રમણીય અને સુખદાયક છે ખરેખર આ બગીચાને જોઈ તો આપણને સુખ મળે છે કારણ કે આની સુંદરતા અદ્ભુત છે કેવા સરસ મજાના વૃક્ષો છે કેવા સરસ મજાની માલતીની વેલ છે અને માલતીની વેલથી આખા મંડપને શણગાર કરેલો છે વાહ વાહ ગુરુજી વાત ન થાય કેટલું સુંદર દ્રશ્ય છે આવી સુંદરતાની વાતો સાંડિલ્ય જે છે એના ગુરુને કહે છે કારણ કે એને ભણવું ન પડે એટલે એક વાત પૂરી થાય તરત જ બીજી વાત પડી લે પાછળ ને પાછળ જેથી કરીને ભણવાની વાત જે છે ગુરુજી ભૂલી જાય અને પોતે ભણવામાંથી બચી જાય એટલે એ પોતે શું કરે છે એક વાત પૂરી થાય બીજી વાત ઉપર લે છે અરે સુંદરતાનું વર્ણન કરવા વાહ હા 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 કેટલું સુંદર દ્રશ્ય છે વાહ ગુરુજી ખરેખર અદ્ભુત છે ખરેખર સુખદાયક છે મજા આવી જાય એવું દ્રશ્ય છે કેવા મસ્ત મજાના વૃક્ષો છે કેવી માલતીની વેલ છે કેવો મંડપ શણગાર કરેલો છે આવું સરસ મજાનું વર્ણન કોણ કરવા માંડે છે સાંડિલ્ય કોની સમક્ષ સંન્યાસીની સામે ફરીવાર બોલી દઉં છું એ આખો પેરેગ્રાફ એક ધ્યાન રાખજો પરીક્ષામાં પૂછાય છે કે સાંડિલ્યએ કરેલા બગીચાનું વર્ણન કરો સાંડિલ્યએ કરેલા બગીચાનું વર્ણન કરો તો પછી આપણે ઘરના વૃક્ષો ઉમેરવાના નથી અંદર જેટલા આપ્યા છે તમે મૂકો પછી ગુલાબ ને કોઈ વર્ણન કમળ ને આવું કોઈ વર્ણન કરવાનું નથી જેવા અંદર આપ્યા છે એવા જ વર્ણન કરવાનું છે આપણે અરે રે દાસી પુત્ર વાઘ મારી બીકથી મોરનું રૂપ લઈને ભાગી ગયો અરે અરે ચંપો કદંબ સપ્તપર્ણી ચંદન તગર ખેર અને કેળથી છવાયેલું માલતીની વેલથી સુશોભિત મંડપવાળો આ બગીચો ખરેખર રમણીય અને સુખદાયક છે સંન્યાસી શું કહે છે મૂર્ખ સાંડિલ્યને મૂર્ખ કહે છે પૂછે થઈ ગયા સંન્યાસી કોના ઉપર સાંડિલ્ય ઉપર એ મૂર્ખ ક્ષણે ક્ષણે ક્ષીણ થતા શરીરમાં કેમ તે રમણીય આ તારું શરીર જે છે ને એ ક્ષણે ક્ષણે નાશ પામતું જાય ક્ષીણ થતું જાય તારું શરીર જે માણસનું શરીર છે ને જેમ જેમ વરસ થાય એમ એનું શરીર શું થતું જશે ક્ષીણ થતું જશે અને એમાં તને પછી રમણીયતા સુંદરતા દેખાય છે સુંદરતાની વાતો રવા દે અને ભણી લે અભ્યાસ કરી લે જીવનમાં એ કામ લાગશે માત્ર સુંદરતા કામ નહીં લાગે નકરું તું સુંદરતાને પ્રાધાન્ય ન આપીશ મૂર્ખ ક્ષણે ક્ષણે ક્ષીણ થતા શરીરમાં કેમ તે રમણીયમ તને શું રમણીય લાગે છે આવત્સ વત્સ બેટા આવ પઠ તાવત પહેલાં ભણી લે પહેલાં ભણવાનું કામ કર નકરી સુંદરતાની વાતો ન કરીશ તું સાંડિલ્ય ન તાવત પઠિષ્યામિ હું તો ભણીશ નહીં એ ના પાડે છે હું તો નહીં ભણું સાંડિલ્ય એના ગુરુને કહે છે હું તો ભણીશ નહીં
સન્યાસી શા માટે કિમર્થમ કેમ શા માટે તું નહીં ભણે કારણ એનું કંઈ સાનિધ્ય પઠનસ્ય તાવત અર્થમ જ્ઞાતુમ ઈચ્છામિ શું કહે છે પહેલાં તો હું ભણવાનો અર્થ પઠનસ્ય અર્થ જ્ઞાતો ઈચ્છામિ જાણવા માટે ઈચ્છું છું હું પહેલાં ભણવાનો અર્થ જાણવા માટે ઈચ્છું છું કે ભણવું શા માટે જોઈએ કેમ ભણવું જોઈએ ભણવાનું કારણ શું એ હું એનો અર્થ જાણવા ઈચ્છું છું મને સમજાવો કે આવું કેમ કરવું પડે આપણે ભણવાથી શું ફાયદો સાંડિલ્ય આવો પ્રશ્ન કરે છે પહેલાં તો હું ભણવાનો અર્થ જાણવા ઈચ્છું છું સન્યાસી પઠિત પાઠૈ અપી કાલાંતર વિજ્ઞેયા ભવન્તિ પઠન અર્થાઃ શું કહે છે જે લોકો ભણવાના પાઠો ભણી ગયા છે તે પણ પઠિત પાઠૈ પઠનસ્ય અર્થ ભણવાનો અર્થ જો લખ્યું છે પઠન અર્થાઃ ભણવાનો અર્થ જે લોકો ભણવાના પાઠો ભણી ગયા છે તેઓ પણ કાલાંતરે વિજ્ઞેયા ભવન્તિ સમય જતાં જાણી લેતા હોય છે અત્યારે તમને ન સમજાય કે તમે જે ભણો છો તમને ક્યાં ઉપયોગી સાબિત થશે અત્યારે તમે બધા ભણો છો તો ગણિત છે વિજ્ઞાન છે ઇંગ્લિશ છે ઇતિહાસ છે સમાજ તો આ બધા વિશે તમને ક્યાં ઉપયોગી થશે અત્યારે તમને ખબર નહીં પડે પણ જેમ જેમ તમે આગળ વધશો એમ તમને ખબર પડશે કે હા 12મા ધોરણમાં આવશો કોલેજ કરશો ત્યારે તમને યાદ આવશે કે હા 9મા ધોરણમાં અમે આ વસ્તુ ભણેલા છીએ આ વસ્તુ આવી હતી અને ખરેખર ઉપયોગી છે 10મા ધોરણમાં અમે આ વસ્તુ ભણ્યા હતા જીવનમાં પણ અમુક પાઠ છે ને અમુક વિચારો અમુક સંસ્કાર તમને જીવનમાં પણ શું થશે ઉપયોગી થશે તમે મોટા થશો ને ત્યારે પણ તમને પાઠ યાદ આવશે હા અમે આ પાઠ ભણ્યા હતા એની અંદર અમને આવો બોધ મળ્યો હતો ખરેખર આ ઉપયોગી છે જીવનમાં તો ભણવાનો અર્થ તમને અત્યારે નહીં સમજાય એ તો સમય જતાં તમે અત્યારે ભણી લેશો સમય જતાં એનો અર્થ તમને આપોઆપ ખ્યાલ આવશે એની મેળે તમે ભણી શકશો એની મેળે તમે સમજી શકશો હા મને ક્યાં ઉપયોગી છે ભણવાનું શું કહે છે પઠનસ્ય પઠિત પાઠૈ અપી કાલાંતર વિજ્ઞેયા ભવન્તિ પઠન અર્થાઃ એટલે કે ભણવાનો અર્થ જે લોકો ભણવાના પાઠો ભણી ગયા છે પઠિત પાઠે જે લોકો પાઠો ભણી ગયા છે તે પણ કાલાંતર વિજ્ઞેયા ભવન્તિ સમય જતાં જાણી લેતા હોય છે તસ્માત પઠ તાવત તેથી પહેલાં ભણી લે પહેલાં તો ભણવાનું કામ કરી લે બીજું બધું મૂકી દે તું અત્યારે ભણીશ સમય જતાં તને ખબર પડશે કે આપણે ભણ્યા એ ક્યાં ઉપયોગી છે અત્યારને ખબર પડે સાંડિલ્ય પઠને કેમ ભવિષ્ય ભણવાથી શું થશે જો પ્રશ્ન ઉપર પ્રશ્ન પ્રશ્ન ઉપર પ્રશ્ન સાંડિલ્યને ટૂંકમાં ભણવું નથી સન્યાસી એવું માને છે મારે મારા શિષ્યને ભણાવવો જોઈએ કાલ સવારે મારો શિષ્ય ક્યાંય પાછો પડે તો એના ગુરુનું નામ જે છે એ બદનામ થાય કોની પાસે ભણ્યો તો આનું નામ જે છે આ મારી ઓળખ છે એટલે તું પહેલાં ભણી લે બેટા સાંડિલ્ય પઠન એને કેમ ભવિષ્યથી ભણવાથી શું થશે શું ફાયદો થાય સન્યાસી શૃણુ સાંભળ પઠનેન વિના ન પ્રાપ્યતે વિદ્યા ભણ્યા વગર વિદ્યાની પ્રાપ્તિ થતી નથી સરસ્વતી મળતી નથી ભાઈ એના માટે અભ્યાસ કરવો પડે પઠનેન વિના ન પ્રાપ્યતે વિદ્યા ભણ્યા વગર વિદ્યાની પ્રાપ્તિ થતી નથી ન વિદ્યા વિના સૌખ્યમ નરાણામ જાયતે ધ્રુવમ એટલે કે વિદ્યા વગરના મનુષ્યોને નરાણામ એટલે મનુષ્યો પંક્તિમાં જો આપ્યું છે નીચે વિદ્યા વગરના મનુષ્યોને ન સૌખ્યમ જાયતે ધ્રુવમ ચોક્કસ સુખની પ્રાપ્તિ થતી નથી આ એક નક્કી છે કે જે વ્યક્તિ વિદ્યા પ્રાપ્ત નહીં કરે એને સુખ મળશે નહીં સુખની પ્રાપ્તિ ક્યારે થાય જો તમારી પાસે વિદ્યા હશે ને તો વિદ્યા તમને સુખ અપાવી શકશે માત્ર ધન સંપત્તિ સુખ અપાવી શકતી નથી વિદ્યા વગરના મનુષ્યોને ન સૌખ્યમ જાયતે એટલે કે સુખની પ્રાપ્તિ થતી નથી એ ચોક્કસ છે અતઃ ધર્મ અર્થ મોક્ષેભ્ય જો નીચે લખ્યું છે
આથી ધર્મ, અર્થ અને મોક્ષની પ્રાપ્તિ માટે, શેની પ્રાપ્તિ માટે? ધર્મ, અર્થ અને મોક્ષની પ્રાપ્તિ માટે વિદ્યા અભ્યાસમ ચમાચરેતા, વિદ્યા અભ્યાસ કરવો જોઈએ. વિદ્યા વગર સુખ નથી મળતું અને શું કહે છે? ભણ્યા વગર વિદ્યા નથી મળતી અને વિદ્યા વગર સુખ નથી મળતું. અને જો તમારે સુખની પ્રાપ્તિ કરવી હોય તો તમારે ધર્મ, અર્થ અને મોક્ષની પ્રાપ્તિ માટે વિદ્યા અભ્યાસ કરવો જોઈએ. એના વગર કંઈ જ મળશે નહીં. ઓકે, પંક્તિ ફરીવાર બોલું છું, ધ્યાન રાખશો. અંદર સંન્યાસી બોલે છે, ફરીવાર બોલું હું, સાંભળ. ભણ્યા વગર વિદ્યાની પ્રાપ્તિ થતી નથી. વિદ્યા વગરના મનુષ્યોને, નરાણામ એટલે કે મનુષ્યોને, ચોક્કસ ન જાયતે સૌખ્યમ. જો ન સૌથી આગળ આપ્યું છે, સૌખ્યમ વચ્ચે આપ્યું છે અને જાયતે આગળ આપ્યું છે. ચોક્કસ સુખની પ્રાપ્તિ થતી નથી. નીચેની લાઈનમાં અતઃ એટલે કે આથી ધર્મ, અર્થ અને મોક્ષની પ્રાપ્તિ માટે વિદ્યા અભ્યાસ કરવો જ જોઈએ. હવે કોણ કહે છે? સંન્યાસી. કોને કહે છે? સાંડિલ્યને. બેટા, જીવનમાં વિદ્યા અભ્યાસ કરવો જોઈએ ધર્મ, અર્થ અને મોક્ષની પ્રાપ્તિ માટે. ધર્મ, અર્થ અને મોક્ષની પ્રાપ્તિ ક્યારે થાય? વિદ્યા હશે તો. બરોબર? ઓકે, ફરીવાર આજે ચાલ્યું એટલું બોલી જાઓ એકવાર, ધ્યાન રાખશો અંદર. પછી આપણે આપણો પાઠ પૂરો કરીએ. અહીંયા ફટાફટ આજે ચાલ્યું એટલું બોલું છું. ભાષાંતર શબ્દ ઉપર ધ્યાન રાખશો. હાથમાં જરૂર લાગે તો પેન્સિલ રાખજો. અરે રે, વાઘ વડે હું પકડાયો છું, વાઘના મુખમાંથી મને છોડાવો. અનાથની જેમ આ વાઘ મને ખાઈ રહ્યો છે. આ ખરેખર ગળામાંથી લોહી પણ નીકળી રહ્યું છે. સંન્યાસી. સાંડિલ્ય. ડરીશ નહીં, ડરીશ નહીં, આ ખરેખર મોર છે. સાંડિલ્ય. સાચે જ મોર છે? સંન્યાસી. હા, સાચે જ મોર છે. સાંડિલ્ય. જો મોર હોય તો હું મારી આંખો ખોલું છું. સંન્યાસી. ભલે ત્યારે. સાંડિલ્ય. અરે રે, દાસી પુત્ર વાઘ મારી બીકથી મોરનું રૂપ લઈને ભાગી ગયો. અરે અરે, ચંપો, કદંબ, સપ્તપર્ણી, ચંદન, તગર, ખેર અને કેળથી છવાયેલું સમાવકીર્ણ દેખાય છે ને? કેળથી છવાયેલું, માલતીની વેલથી સુશોભિત એટલે કે શણગાર કરેલું હોય એવું, માલતીની વેલથી સુશોભિત મંડપવાળો આ બગીચો ખરેખર રમણીય અને સુખદાયક છે. સંન્યાસી. મૂર્ખ, ક્ષણે ક્ષણે ક્ષીણ થતા શરીરમાં તને શું રમણીય લાગે છે? બેટા, આવ, પહેલાં ભણી લે. સાંડિલ્ય. હું તો ભણીશ નહીં. સંન્યાસી. કેમ? સાંડિલ્ય. પહેલાં તો હું ભણવાનો અર્થ જાણવા ઈચ્છું છું. સંન્યાસી. ભણવાનો અર્થ જે લોકો પાઠો ભણી ગયા છે તે પણ સમય જતાં જાણી લેતા હોય છે. તેથી પહેલાં ભણી લે. સાંડિલ્ય. ભણવાથી શું થશે? સંન્યાસી. સાંભળ, ભણ્યા વગર વિદ્યાની પ્રાપ્તિ થતી નથી. વિદ્યા વગરના મનુષ્યોને ચોક્કસ સુખ મળતું નથી. આથી ધર્મ, અર્થ અને મોક્ષની પ્રાપ્તિ માટે વિદ્યા અભ્યાસ કરવો જ જોઈએ. આવું સંન્યાસી સાંડિલ્યને સમજાવે છે. ટૂંકમાં અહીંયા વિદ્યા અભ્યાસનું મહત્ત્વ આ પાઠમાં રજૂ થયેલું છે. તો અહીંયા સત્યમ મયુર એટલે કે સાચે જ મોર છે એ આપણો 19સો પાઠ પૂરો થાય છે. અહીંયા આપણે પાઠ પૂરો કરીએ છીએ. ફરી મળશું. ધન્યવાદ. આભાર.